હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ અને હવે પછીની કૃતિ આપની સમક્ષ રજૂ થશે, જેમાં સુંદર ગીત તમને અહીં સાંભળવા મળશે. આ ગીતનો શાબ્દિક અર્થ એવો થાય છે કે હે કૃષ્ણ, તમે જલ્દી આવો, કૃપા કરીને તમારો ચહેરો જલ્દી દેખાડો. આપ નૃત્ય કરતાં કરતાં આવો, જેથી સર્વત્ર આનંદ છવાઈ જાય. શોળે શણગારે સજેલા બાળકૃષ્ણ માટે અહીં વાત્સલ્ય ભાવ વ્યક્ત થઈ રહ્યો છે. ગીત છે કૃષ્ણની બેગને બારો. જશોદા મૈયા પ્રથમ દ્રશ્યમાં શ્રી કૃષ્ણ ભગવાનની ખૂબ જાણીતી એવી બાળ લીલાને વર્ણવે છે. સુંદર નટખટ નંદલાલાને પોતાની પાસે બોલાવવા માખણની લાલચ મૈયા આપે છે. પછી તેને વસ્ત્રો અને આભૂષણો પહેરાવી શણગારે છે. ત્યારે કનૈયો મૈયા પાસે હજી વધારે ભોજન આપવાનું કહે છે. માતા તેને માટે ભોજન લેવા જાય છે, ત્યાં તો નટખટ નંદલાલ ઘરની બહાર ભાગી જાય છે અને માટી ખાવા લાગે છે. તેને રોકવા અને મેના મોઢામાંથી માટી કાઢવા માટે જશોદા મૈયા જ્યારે કૃષ્ણને મોઢું ખોલવાનું કહે છે, ત્યારે બાળકૃષ્ણ એનું મોઢું ખોલે છે અને તેમાં મૈયાને બ્રહ્માંડના દર્શન થાય છે. અને એ જ સમયે મૈયા કાનાના મુખમાં સૃષ્ટિને જુએ છે અને તે સમજી જાય છે કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો સ્વતઃ પ્રભુ મારી સામે બેઠા છે. સર્વે સર્વા ઈશ્વરને જોઈને માતા ધન્યતા અનુભવે છે. કૃતિના બીજા ભાગમાં આપ નિહાળશો કે વ્રજભૂમિમાં અતિવૃષ્ટિ થઈ છે. અતિશય વરસાદને કારણે વ્રજના બધા ગોપ ગોપીઓ, પશુ પક્ષીઓ તણાઈ રહ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકીને બધાની રક્ષા કરી છે. તે જ આપણે અહીં સુંદર દ્રશ્ય જોશું અને જેના કારણે આપણે કૃષ્ણને ગોવર્ધન ગિરધારી તરીકે પણ ઓળખીએ છીએ. કૃતિના અંતિમ ચરણમાં એટલે કે ત્રીજા ભાગમાં આપ જોશો નાગ દમનની કથા. આપમાંથી ઘણાને એ વિશે તો જાણકારી હશે જ કે બાળ શ્રી કૃષ્ણ તેના ગોવાળિયા મિત્રો સાથે રમતા હતા, ત્યારે તેમનો દડો યમુના નદીમાં પડી જાય છે. યમુના નદી જેમાં એક ઝેરીલો કાળિયો નાગ વસે છે, એટલે એ દડો લેવા પાણીમાં કોઈ જ જવા તૈયાર નથી. કાળિયા નાગની પત્ની પણ બાળકૃષ્ણને રોકે છે કે તું પાણીમાં ન જતો, મારો પતિ ખૂબ ઝેરીલો છે, તે તને ખાઈ જશે. પણ કૃષ્ણ તો કંઈ માનતા નથી અને એટલે નાગપત્ની કૃષ્ણને પોતાનો હાર આપવાની વાત કરે છે કે તું દડાને ભૂલી જા, આ હારને લઈ જા. પણ બાળકૃષ્ણ માનતા નથી, તે દડો લઈને જ રહેશે એમ કહે છે. નંદલાલા પાણીમાં જાય છે. કાળિયા નાગ સાથે તેની લડાઈ થાય છે. કાળિયાને હરાવીને દડાને લઈને કૃષ્ણ પાછા આવે છે. ત્યારે ગામવાસીઓનો ઝેરીલા નાગ સાથે જે ત્રાસ હતો તેમાંથી છુટકારો મળે છે અને પાણી પણ દૂષિત નથી થતું. હવે આ સુંદર મજાની કૃતિ આપ આપની સમક્ષ અહીંયા 3 ભાગમાં માણી શકશો. આ અવલૌકિક દ્રશ્ય, સુંદર અભિનય અને હાવભાવથી પ્રચુર આ કૃતિ આપની સમક્ષ રાગ યમુના કલ્યાણી અને તાલ મિશ્ર ચાપુમાં રજૂ થશે. તો ચાલો માણીએ કૃષ્ણને બેગની બારો. જોરદાર તાળીઓથી ફરી એકવાર સ્વાગત કરીએ અમારી નૃત્યાંગનાઓનું.
कस्तूरी तिलकं ललाट फलके वक्षस्थले कौस्तुभम् नासाग्रे नवमौक्तिकम् करतले वेणुं करे कङ्गणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्डेज मुग्धावलिं गोपस्त्रीं परिवेष्टितो विजयते गोपाल चूडामणिं विजयते गोपाल चूडामणिं विजयते गोपाल चूडामणिं पामगारि सनि रे रे ग पम ग प म द प म द प म गरि गरि पामगारि सनि रे रे ग प म द प म द प म द प म गरि गरि पामगारि सनि रे रे ग प म द प म द प म द प म गरि गरि पामगारि सनि रे रे ग प म द प म द प म द प म गरि गरि
ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೋಳಲು ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೋಳಲು ಭೂಷಿತ ಶ್ರೀ ಗಂಧ ಮಯೋಣ ಭೂಷಿತ ಶ್ರೀ ಗಂಧ ಮಯೋಣ ಕೃಷ್ಣಾನಿ ಬೇಗನೆ ಬಾರೋ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನ ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನ ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನ ತೋರಿದ ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನ ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗದೋದಾರಕ ನೌಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಗದೋದಾರಕ ನೌಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನೀ ಕೈಗೆ ಗನೆ ಬಾರೋ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ 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 ಸರಿ ರಿ ಸರಿ ರಿ ಸರಿ ರಿ ಸರಿ ಸರಿ गोवर्धन गिरी गिरिधारी गिरिधारी गोवर्धन गिरिधारी 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 गोवर्धन गिरिधारी 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 गोवर्धन गिरिधारी 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 गोवर्धन गिरिधारी 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 गोवर्धन गिरिधारी
देवकी नन्दनाय च नन्दगोपकुमाराय श्रीगोविन्दाय नमो नमः श्रीगोविन्दाय नमो नमः श्रीगोविन्दाय नमो